જો કોઈ માણસનું હાર્ટ અચાનક કામ કરવાનું બંધ કરી દે તો શરીરના અંદર બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન સપ્લાય તરત જ બંધ થઈ જાય છે અને આવી સ્થિતિમાં બ્રેન માત્ર 4-5 મિનિટ સુધી જ જીવંત રહી શકે છે. પરંતુ જો એ જ સમયે તરત CPR આપવામાં આવે તો એ વ્યક્તિને ફરી જીવંત કરી શકાય છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે. સૌપ્રથમ પેશન્ટને સીધા જમીન પર સુવડાવો. પછી તમારા બંને હાથ જોડીને છાતીના મધ્ય ભાગમાં એટલે કે સ્ટર્નમ ઉપર રાખો અને બંને હાથથી પ્રતિ મિનિટ 100 થી 120 વખત જોરથી છાતી પર દબાણ કરો. જ્યારે તમે છાતી દબાવો છો ત્યારે અંદરનું હાર્ટ સ્ક્વીઝ થાય છે, જેના કારણે હાર્ટમાં રહેલું બ્લડ શરીરના અલગ અલગ અંગો સુધી ધકેલાય છે. જ્યારે તમે હાથ છોડો છો ત્યારે છાતી ફરી તેની નોર્મલ સ્થિતિમાં આવી જાય છે અને હાર્ટમાં ફરી નવું બ્લડ ભરાય છે. એટલે એક રીતે CPR દ્વારા તમે હાર્ટને કૃત્રિમ રીતે પંપ કરાવો છો. ત્યારબાદ શ્વાસ માટે છાતીના કમ્પ્રેશન પછી 2 રેસ્ક્યુ બ્રેથ્સ આપવામાં આવે છે, જેથી હવા ફેફસામાં જઈને બ્લડ સુધી ઓક્સિજન પહોંચાડે છે. સરળ શબ્દોમાં કહીએ તો CPR એક એવી લાઈફ સેવિંગ ટેકનિક છે જેમાં તમે હાર્ટ અને ફેફસાનું કામ થોડા સમય માટે તમારા હાથોથી કરો છો, જેથી મેડિકલ મદદ આવે ત્યાં સુધી એ વ્યક્તિના બ્રેન અને શરીરના મહત્વના અંગોને જીવંત અને સક્રિય રાખી શકાય.